લેવો? બંધ કરી દો. નથી જોતો. બંધ કરી દો. નથી જોતો. એમને બંધ કરી દો ખાલી. અત્યારે આ બધા જે બેઠેલા છે ને એને જમવાનું કહી દેવાનું. હા, એને જમવાનું કાલ બપોરનું. હા, બધા અત્યારે કહી દઉં. અત્યારે કહી દઉં. આવતીકાલે અહીં જે બધા બેઠા છે એમના પરિવાર સાથે આવતીકાલે બપોરનું ભોજન બધાને અહીં છે. પોતાના પરિવાર સાથે છોકરાઓ બોકરાઓ બધું સાથે લઈને આવવાનું છે. હરિહર. હવે ગઈકાલે આપણે ત્રીજો શ્લોક લીધો હતો એને ફરીવાર થોડો રટ કરીએ છીએ. અત્યારે જનક રાજાને અષ્ટાવક્રજી જે છેલ્લા જે કહેવાનું છે એ કંઈક થોડું ઘણું રહી ગયું હોય એ જુદી જુદી રીતે એ પોતે સમજાવી રહ્યા છે, એને અનુભૂતિ થઈ રહી છે. હવે આ શ્લોકની અંદર એમ કહે છે કે જ્યારે ચિત્ત કંઈ પણ વિષયોમાં આસક્ત થાય છે ત્યારે બંધન છે. જ્યારે ચિત્ત કોઈ પણ વિષયોમાં આસક્ત થાય છે ત્યારે બંધન છે. ત્યારે ચિત્ત તમામ ઇન્દ્રિયો જ્યારે ચિત્ત તમામ ઇન્દ્રિયો વિષયોથી અનાસક્ત અસંગ થાય છે ત્યારે મોક્ષ અનુભવાય છે. ચિત્ત વિષયોમાં હવે સતચિત્ત આનંદ આપણે કહીએ છીએ એ ચિત્ત, અને અહીં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે તે જ્યાં સુધી અહંકારના આ જે ચિત્ત છે અને સતચિત્ત આનંદ એટલે જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ જ ચિત્ત પ્રજ્ઞા સ્વરૂપે થાય છે. અને અહીં મન બુદ્ધિને ચિત્ત અહંકાર જે ગણાય છે ત્યારે આ ચિત્ત જે છે એ અહંકારના ઓજસ નીચે છે, અહંકારની નીચે છે, એટલે માયાની સાથે ભળેલું છે. એટલે ત્યારે જ્યારે અહંકારમાં વાસનાઓ હોય છે, જગતના પદાર્થો ભોગવવાની અનેક પ્રકારની જુદી જુદી વાસનાઓ જે હોય છે એ અહંકારમાં હોય છે. અને આપણે આ અષ્ટાવક્ર ગીતા શરૂ થઈ ત્યારથી જ અહંકાર જ મુખ્ય છે. એ અહંકાર અંદર જે છે કંઈ પણ ઈચ્છા થઈ એટલે સમજવાનું કે અહંકારની ઈચ્છા છે. કંઈક પણ પૂછવાની ઈચ્છા થઈ, કંઈ ખાવાની ઈચ્છા થઈ, પીવાની ઈચ્છા થઈ, જગતના કોઈ પણ પદાર્થમાંથી કંઈક પણ વિચાર આવ્યો તોય પણ અહંકારમાંથી આવ્યો. હવે એ અહંકાર છે, અહંકારમાંથી વાસના ઉત્પન્ન થાય છે. જેમ ધુમાડામાંથી જેમ અગ્નિમાંથી ધુમાડો ઉત્પન્ન થાય એમ એમાં શબ્દો નથી, એ માત્ર વાસના છે. પણ વાસનાને મન બુદ્ધિને ચિત્ત છે એ વાસનાને સમજે છે કે આને આ જોઈશે, આને આ જોઈશે, આને આ જોઈશે. હવે એ જે જરૂર છે એ ચિત્ત, મન અને બુદ્ધિ આ ત્રણ એના કયા કરા નોકર છે.
એમાંથી કરવું ને ન કરવું ને આવા બધા સંવાદો થાય છે. એ વાત અગાઉ થઈ ગઈ છે કે બુદ્ધિ એમ કે આવું ન કરાય, આવું કરાય, આ તે બધા એવા સંવાદો અંદર ઘણી વખત બને. પણ છતાંય મન એવું છે કે એ ગમે તે હોય તો એ બુદ્ધિનું ન માને, કરી બેસે. એટલે આ જગ્યાએ મન કયો, બુદ્ધિ કયો કે ચિત્ત કયો. ચિત્ત એટલે અંદરની વાસનાઓ ભોગવવાની ઈચ્છા જે થઈ એ ચિત્ત એને પ્રવૃત્તિ કરે છે. અહંકારની વાસના પૂર્તિ કરવા માટે ચિત્ત એનું એક સાધન છે. ચિત્ત એનું સાધન છે. વાસના છે અહંકારને, વાસના છે અહંકારને, પણ એ વાસનાની તૃપ્તિ કરવા માટે ચિત્ત એનું સાધન છે. તો હવે અહીં જનક અષ્ટાવક્રજી એમ કહે છે કે જ્યાં સુધી ચિત્ત કોઈ પણ વિષયોમાં આસક્ત થાય, ચિત્ત કંઈક પણ કરવું છે, કંઈક પણ શુભ કે અશુભ કંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા અંદરથી થઈ, તો એ સમજવું કે હજી વાસનાની હયાતી છે, અહંકારની હયાતી છે, વાસનાની હયાતી છે. અને વાસના અહંકારમાંથી પ્રગટ થાય છે. એટલે અહંકારની હયાત, અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી વાસના શૂન્ય નહીં થાય. અને વાસના શૂન્ય થાય એટલે અહંકાર છે જ નહીં. વાસના એ જ અહંકાર છે. કોઈ એવી કોથળી હોય ને એની અંદર અહંકાર ભર્યો હોય અને પછી અહંકાર બધો ખલાસ થઈ જાય, કોથળી રહી જાય, એવું નથી. એવું નથી. વાસના છે એ જ અહંકાર છે. એટલે વાસનાનો ક્ષય આપણા ઋષિમુનિઓએ બે જ વસ્તુ કીધી છે, વાસનાનો ક્ષય અને મનનો નાશ. હવે મન છે એ નવી નવી પ્રવૃત્તિઓ બાહ્ય જોઈ અને અંદર, એટલે મન અને મનનો નાશ ને વાસના ક્ષય એ બે કેમ કીધા? આમ તો મને એનું કહ્યાગરું છે, છતાં મન, હવે વાસના છે એ અગાઉના ભોગવેલા પદાર્થોની સ્મૃતિ છે. અને એ સ્મૃતિઓ ભોગવવા માટે થઈને એની એ વાસના, એને વાસનાઓ કહે છે કે મારે આ સારું કે ખરાબ ગમે તે હોય કરવાની એ સ્મૃતિઓ એની પાસે છે, એટલે વાસનાઓ છે એ. અને મન છે એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે જગતના પદાર્થોને જોવે છે અને એમાંથી નવી વાસના ઊભી થાય છે. એટલે મનનો નાશ કરવાનો છે ને વાસનાનો ક્ષય કરવાનો છે. જો વાસનાનો ક્ષય કર્યો હોય તો મન એ કંઈ એટલે જીવનમુક્ત નથી થઈ જવાતું. વાસના હાવ 0 થઈ જાય તો હજી મન છે ને એ મન આપણું હજી જગતના બધા સારા નરસા પદાર્થોને જોવે છે. એટલે રાગ ને દ્વેષ ને આ ભોગવવું ન ભોગવવું એ બધી અંદરથી પાછી ઈચ્છાઓ પ્રગટ થાય. એટલે વાસના ક્ષય અને મનનો નાશ થાય અને ત્યાર પછી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય. આ જે અષ્ટાવક્રજીએ જે જનક રાજાને તત્વજ્ઞાન કીધું, વાસના ક્ષય ને મનનો નાશ અગાઉ એને એ વિદ્વાન તો હતા જ, પણ તત્વજ્ઞાન નહોતું એની પાસે. વિદ્વાન તો હતા જ, એની સભાઓ ભરતા હતા, શાસ્ત્રાર્થ થતો હતો ને એવું બધું થતું હતું, પણ તત્વજ્ઞાન પ્રાપ્ત નહોતું થયું. અને તત્વજ્ઞાન એમને આ અષ્ટાવક્રજીએ આપ્યું. એટલે ને પછી પેલું તો તૈયાર હતું, પેલું તો બધું તૈયાર હતું, ખાલી આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર હતી. એટલે અહીં એને અનુભૂતિઓ થવા માંડી. છતાંય આટલી બધી તૈયારી હોવા છતાંય, આટલી પરિપૂર્ણ હોવા છતાં આટલા 20 શ્લોક આગળ કીધા, ત્યાર પછી એની ભૂલો કાઢી, એના ઉપર આ કાઢ્યું, બધું કર્યું, છતાંય હજી એને પોતે અષ્ટાવક્રજી છોડતા નથી. એ છોડ્યો નથી એમ કે તું પૂર્ણ થઈ ગયો, જા હવે કાંઈ કરવા રહેતું નથી, એવું હજી એને કીધું નથી. કારણ કે એને તો
ટકોરા મારીને પૂર્ણ કરવાનું છે. એક મિસ્ત્રી હતો, સુતાર. દીકરો ફર્નિચર બનાવે ને પછી બાપાને બોલાવે કે બાપા જુઓ જોઈએ આ મેં ફર્નિચર બનાવ્યું, કેવું બનાવ્યું. એટલે બાપા ફરતું જોવે ને બધું પછી ભૂલ કાઢે, હજી આ કાટખૂણે નથી થયું, આનો આ હાંધો બરોબર મળ્યો નથી. ગામમાં બહુ વખણાય, ગામમાંથી ઓર્ડરો ઘણા આવે અને બધું સારામાં સારા ફર્નિચર બનાવી અને ગામમાં દે, બાપાને કાયમ માટે બતાવે. બાપાએ કોઈ દી એમ ન કીધું કે આ તારું સારું. પછી તો એનો પરદેશ જવા માંડ્યું ફર્નિચર અને એ વખણાવવા માંડ્યું. બાપાને બોલાવે કે જોવો જોઈએ આ મેં કબાટ બનાવ્યો, તો બેટા આ થોડુંક ત્રાહું થયું છે, થોડુંક આમાં તે હાંધો નથી મળ્યો, થોડોક આ કલરમાં ભૂલ છે. આટલો બધો પ્રખ્યાત થઈ ગયેલો તો બાપા ભૂલ જ કાઢે. પછી એક વખત તો છોકરો ખીજાણો અને વાહલો લઈને ઊભો થયો કે બાપા આખો જગત મને હારો કહે છે, તમે કોઈ દી મને હારો ન કીધો, કે હવે વાહલો તારો ઊભો રાખ, હવે તારો વાહલો. મેં તને જો પહેલેથી હારો કીધો હોત ને તો અહીં સુધી તું ન પહોંચ્યો હોત. પહેલેથી જ તારા જો વખાણ કરી નાખ્યા હોત તો તું આટલે સુધી ન પહોંચ્યો હોત. તને આ પહોંચાડવા હાટું તારી ભૂલું કાઢી મેં. એટલે અહીં પણ એવું જ છે, આ ગુરુ શિષ્યના સંવાદમાં પણ એવું જ છે કે એની ઝીણામાં ઝીણી ભૂલ ક્યાંક પણ જરાક શબ્દમાં બોલવામાં કે અનુભૂતિઓમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ તરત આ મોટી કરીને આપે છે. એ નાની એવી ભૂલને મોટી કરીને આપે છે કે આ હવે અત્યારે 20 શ્લોકની અંદર બધી અનુભૂતિ કહી દીધી છે, તો હજી એમ કહે છે કે હજી ક્યાંક જો તારી વાસના રહી ગઈ છે, ક્યાંક રહી ગયું છે તો બંધન છે, તો મુક્તિ નહીં મળે. વાત આ છે કે હજી જો ચિત્ત તારી અંદર હજી કંઈક ચિત્ત કે વાસનાનું કંઈક પણ અંકુર જો હશે તો સમજીએ કે હજી તું મુક્ત છો, એમ તું ન માની લેતો. કે આ મિસ્ત્રીના છોકરાની જેવી જ વાત છે, કારણ કે ઠેઠ સુધી પહોંચી ગયા છે છતાંય હજી આ છે. એટલે જ્યારે ચિત્ત કોઈ પણ વિષયોમાં આસક્ત થાય છે ત્યારે બંધન છે. બંધન એટલે ત્યાં સુધી હજી જીવ ભાવ છે અને જન્મ મરણના ફેરામાંથી તું મુક્ત થઈ ગયો એમ સમજી લેતો નહીં. હજી તારે આવા પાછા હજી જન્મોની પરંપરામાં જ તું ફસાયેલો રહેશ. એટલે હવે તારું જે ચિત્ત છે અને ચિત્તની અંદર જે ચિત્તમાં જે વાસનાઓ પ્રગટ થાય છે એ હાવ લય થઈ જવી જોઈએ, બિલકુલ રહેવી ન જોઈએ. જ્યારે ચિત્ત તમામ ઇન્દ્રિયોમાંથી અનાસક્ત થાય, અસંગ થાય, ત્યારે જ મોક્ષ અનુભવાય છે. અસંગ થાય અને અનાસક્ત થાય એમ વાત કરી. જ્યારે આ ચિત્ત, પેલું ચિત્ત અને આ ચિત્ત એક જ છે, પણ અહંકારના કંટ્રોલમાં હોય ત્યારે રજોગુણ, તમોગુણ, સત્વગુણ વાળું હોય. અને જ્યારે અહંકાર લય થઈ ગયો હોય ત્યારે ચિત્ત પ્રજ્ઞા સ્વરૂપે હોય. કારણ કે જ્યારે અહંકારની હાજરી છે ત્યારે એ ચિત્ત અહંકારના પ્રકાશ વડે પ્રકાશિત છે, અને જ્યારે અહંકારનો પ્રકાશિત મંદ થઈ જાય છે અથવા તો નાશ થઈ જાય છે ત્યારે એ ચિત્ત ચેતનના પ્રકાશ વડે પ્રકાશિત છે. હવે જ્યારે એ ચિત્ત ચેતનના પ્રકાશ વડે પ્રકાશિત થાય, કારણ કે અહંકાર ગયો, ચંદ્ર ક્યાં સુધી પ્રકાશ આપે? સૂર્યનો પ્રકાશ થાય પછી ચંદ્રનું શું? એવી રીતે અહંકારનો પ્રકાશ હતો ત્યાં સુધી ચિત્ત અહંકારના પ્રકાશ વડે પ્રકાશિત હતું અને એનું કયા કરવું હતું એનું હતું. પણ હવે અહંકાર તો જ નથી. સેનાપતિ જ મરી ગયો પછી લશ્કર શું કરે? એટલે અહીં પણ હવે મુખ્ય સેનાપતિ જ ગયો અને એના પ્રકાશ વડે પ્રકાશિત હતું. અને ચિત્તને પણ હવે ખબર પડી કે હું છેતરાણો અત્યાર નથી,
કે મને તો આ ફોટો પરપ્રકાશિતના પ્રકાશ વડે હું પ્રકાશિત હતું અત્યાર સુધી. ચિત્ત નહીં થયું કે અત્યાર સુધી હું આ પરપ્રકાશ, આ સૂર્યનો પ્રકાશ વડે, ચંદ્રના પ્રકાશ વડે આપણે છીએ ને એવી રીતે. એટલે હવે એ ચેતનના પ્રકાશ વડે પ્રકાશિત થયું, એટલે સાચું જ્ઞાન થયું, એ પ્રજ્ઞા થઈ ગઈ. અહીં અષ્ટાવક્રજી અહીં હવે એમ કહે છે કે આવી સ્થિતિ થાય એટલે પછી આના આસક્ત કોઈ પણ પદાર્થોમાં રહે નહીં, અને આસક્ત ન રહે, અને ચેતન સ્વરૂપે થઈ ગયું છે ચિત્ત, એટલે અસંગ છે. આસક્તમાં ક્યાંય પણ અનાસક્તિમાંથી આસક્તિ ક્યારેય પણ કોઈ પણ કાળે ઊભી થાય, પણ જ્યારે ચેતન સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા પછી ક્યારેય પણ આસક્તિ ઊભી થવાનો સંભવ જ નથી. કારણ કે એ તો અસંગ છે, અસંગ એનું સ્વરૂપ છે, એની સ્થિતિ છે. એટલે અસંગ થયા પછી આસક્ત થવાનું વાત જ ન આવે. એને બેને મળે જ નહીં, મેળ જ નથી ખાતો. અસંગતા અને અનાસક્તા બેને મેળ જ ન ખાય. એટલે એમ કહે છે કે અસંગ થાય પછી એમ કીધું કે મોક્ષ છે. જ્યારે આ સ્થિતિ જ્યારે આપણી થાય ત્યારે મોક્ષ છે. મોક્ષ છે એટલે એ તો આપણે ઘણી વખત વાત થઈ ગઈ છે, છતાંય ટૂંકમાં કહું કે મોક્ષ એટલે આપણે બધા જ્યારે અજ્ઞાન દશામાં હોય ત્યારે આપણને એમ થાય કે મોક્ષ એટલે કંઈક બહારથી વસ્તુ એવી કંઈક ભગવાન આવીને જેમ અમર ફળ આવીને આપી જાય અને આપણે અમર થઈ જાય, ત્યારે મૃત્યુ ન થાય, એવું કંઈક આપણને કંઈક ભગવાન આપી દે એટલે આપણે મોક્ષ થઈ જાય. એટલે ઘણાને એવી હોત માન્યતા હોય કે આપણે આ પછી મરી જઈએ એટલે આપણને જે મોક્ષ મળ્યો એટલે આપણે સ્વર્ગમાં જઈએ, પછી ત્યાં બધું સારું ખાવાનું ને બધું અપસરાઓ હોય ને આ બધું નદીઓ હોય ને મોટા મોટા મહેલ હોય ને આ બધું આવું થતું છે. એવું કાંઈ છે નહીં. મોક્ષ એટલે કોઈ આમ તો ખરેખર સર્પ છે, સર્પ નથી, એના જેવું છે મોક્ષ. એટલે આપણે સમજવા માટે આમ સાદી રીતે, હાવ તદ્દન સાદી રીતે સમજીએ તો આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ થઈ જવું એને મોક્ષ ભાષામાં કહે છે. મુક્તિ, મોક્ષ કયો કે મુક્તિ કયો, ક્યાંક પકડાયેલા હતા, પકડાયેલા નહોતા પણ ભ્રાંતિ હતી. હવે એમ કહે છે કે એ મોક્ષ ખરેખર તો તત્વમાં ભળી જવું, આપણું જે સાચું સ્વરૂપ છે, અને એ સાચું સ્વરૂપ અહીં મોક્ષની વ્યાખ્યા સીધી જ રીતની વાત કરી જ દીધી છે, એમાં કોઈ કહેવાનું નથી. કારણ કે અનાસક્ત થઈ જાય છે ચિત્ત, જ્યારે અસંગ થઈ જશે એટલે અસંગ થવું એ જ મોક્ષ. ચિત્તને અસંગ થઈ જવું પછી મોક્ષ બોલવાની જરૂર નથી, પછી મોક્ષ બોલવાની જરૂર જ નથી. ચિત્ત અસંગ થઈ ગયું એટલે મુક્તિ. એટલે જેમ નદી સમુદ્રમાં ભળી ગઈ અને એનું પાણી ને આનું પાણી બે એક થઈ ગયા પછી કઈ એ નદીનું મોક્ષ, મુક્તિ. એવી રીતે આપણે આપણા સ્વસ્વરૂપમાં ભળી જઈએ એટલે મુક્તિ. એટલે અસંગ કીધું છે અહીં. હવે આપણે ચોથો શ્લોક લઈ, બરાબર છે. જ્યારે અહંકાર નથી ત્યારે મોક્ષ છે, જ્યારે અહમ છે ત્યારે બંધન છે. એવી જ રીતે મનન કર્યા પછી સહજ રીતે અપેક્ષાથી કંઈ પણ ગ્રહણ ન કર, ત્યાગ પણ ન કર. ચોથા શ્લોકની અંદર હજી આટલું સમજાવ્યા છતાંય હજી આમ જાણે મારો દીકરો હજી પ્રાથમિક ભૂમિકામાં હોય એવી જ રીતે સમજીને કે હજી આ અણસમજૂત છે, એવી રીતે જ હજી એમને સમજાવવાનું ચાલુ જ રાખ્યું છે. કારણ કે આ તો બધું પાક્કું કરે છે, પાક્કું પોતાના શિષ્યને પાકો કરે છે. આગળ વાત થઈ ગઈ છે એ જ વાત
એના જ અનુસંધાનમાં આગળ કહે છે કે જ્યારે અહંકાર નથી, હવે આગળ આપણે વાત કરી કે જ્યાં સુધી કંઈક પણ વાસના છે ત્યાં સુધી અહંકાર છે. હવે એ વાસનાનો ક્ષય થાય એટલે અહંકાર નથી. અહંકાર એ જ વાસના છે. અહંકાર ધીમે 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 અહંકારમાંથી વાસનાઓ જ્ઞાન થતું જાય, જ્ઞાન થતું જાય, જ્ઞાન થતું જાય, એમ અહંકારમાંથી વાસનાઓનો ક્ષય થતો જાય, ક્ષય થતો જાય, ક્ષય. કપૂરનો દાખલો છે. કપૂર છે એ કપૂર આપણને ઘનરૂપમાં દેખાય છે, પણ કપૂર જ્યારે બળે ત્યાર પછી ધીમે 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 ખલાસ, કંઈ રહેતું જ નથી. તત્વમાં તત્વ ભળી જ ગયું. આપણને દેખાય છે કપૂર, આપણે હાથમાં લઈએ છીએ, વાપરીએ છીએ, બધું થાય છે, પણ જ્યારે એને સળગાવીએ છીએ ત્યારે કપૂરનું અસ્તિત્વ જ નથી રહેતું. આવો અહંકાર. આ અહંકારમાં આ બધી વાસનાઓ જે છે એ ધીમે ધીમે ભાઈ પછી અહંકાર, આ તો આ વાસનાઓનો સમૂહને આપણે અહંકાર કહીએ છીએ. વાસનાઓ ન રહી એટલે અહંકાર ન રહ્યો. કપૂર જેમ બળી ગયું પછી એનું કાંઈ અસ્તિત્વ જ નહોતું. એટલે આ નથી. હવે વાત તો આટલી જ હતી કે અહંકાર હતો ત્યાં સુધી આ મન બુદ્ધિ ચિત્ત મન બુદ્ધિ ને ચિત્ત એ અહંકારના પ્રકાશ વડે પ્રકાશિત હતા, અને એ પ્રકાશને લઈને એને ચેતન સમજીને એની વાસનાઓને એના હુકમ પ્રમાણે આ બધા કાર્યરત હતા. તે અહંકારને જગત સત્ય છે, અહંકારને આ બધું સત્ય છે, અહંકારને વાસનાઓ છે, અને વાસનાઓ જગત હોય તો વાસનાઓ ભોગવે. એટલે અહંકારને જગત સત્ય છે, અહંકારને જગતમાંથી વાસનાઓ ભોગવવી છે, અને આ ત્રણેય અહંકારના પ્રકાશ વડે પ્રકાશિત હતા. હવે જ્યાં સુધી અહંકારની હાજરી હોય ત્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત પણ એના જ હોય, અને એના પ્રકાશ વડે જ હોય, તો પછી એમાં મોક્ષ થવાપણું જ નથી. જ્યાં સુધી અહંકાર આપણામાં છે અને અહંકારની વાસનાઓ છે ત્યાં સુધી મોક્ષ છે જ નહીં, સંભવ જ નથી. કારણ કે એ આખો વિભાગ જુદો થઈ ગયો. જે ચેતનનો પ્રકાશ છે એ ચેતનના પ્રકાશ વડે અહંકારનો પ્રકાશ હોવા છતાં ઉછીનો પ્રકાશ લઈ અને પોતે પ્રકાશિત થઈ પોતે રાજા થઈને બેસી ગયો છે. પ્રકાશ તો ચેતનનો છે, અને ચેતનનો પ્રકાશ એટલે ઉછીનો પ્રકાશ છે, પોતાનો નથી, માગેલો છે, ચોરેલો છે. આમ તો ચોરેલો જ કહેવાય. આ ચોરેલા પ્રકાશને લઈ અને પછી મન બુદ્ધિ ચિત્તને પોતાના પ્રકાશ વડે એને આંજી દીધા, અને એની પાસેથી પોતાનું બધા સૃષ્ટિ ઉપર કામ અને પોતાના ભોગો ભોગવે છે. હવે એવી સ્થિતિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી મોક્ષ નથી, એમ અષ્ટાવક્રજીએ કહી દીધું. લઈને છેલ્લી ટકોરો કરી કે આ છે, આ તું તારી જાતને હવે અંદર જોઈ લે કે તારામાં અહંકાર જેવી કાંઈ પણ થોડી ઘણી કોઈ પણ અંદર છે. આ તો બહુ અઘરું છે. આવું આપણે માની લઈએ છીએ ઘણી વખત કે હવે તો હું પૂર્ણ થઈ ગયો, હવે તો મારે કાંઈ કરવાનું રહેતું જ નથી, હવે મારે કોઈ વાસના છે જ નહીં, એમ હોત બોલે. અંદરથી હોત તપાસે કે અંદર હજી વાસના છે જ નહીં, પણ તોય અંદરથી ક્યારે એવી અંદર હજી તો ભૂગર્ભમાં હોય જ છે, ઘણી હોય છે, અને આવી ભૂલો ખવાઈ જાય છે. એટલે અહીં ગુરુજી હજી એમ કહે છે કે તે માની લીધું નથી ને કે હું મુક્ત થઈ ગયો છું. એ તારા અહંકારને બરાબર જો છે કે નહીં, ક્યાંય પણ થોડીક વાસનાઓ રહી ગઈ છે કે નહીં, અને તું જો એવું હશે ને તો મુક્ત નથી.
તને મોક્ષ નહીં મળે. જ્યારે અહમ છે ત્યારે બંધન છે. એટલે હું પણ